હું મહેતા જીગીશા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.3 ની શરૂઆત કરી હતી। બે એક દાખલા ગણ્યા હતા। હવે ત્યાંથી આપણે આગળ વધીશું। ઓકે, ચલો। चलो स्वाध्याय 1.3 એમાં દાખલા લગભગ બે એક આપણે પતી ગયા છે અને આગળ વધીએ। હવે દાખલો ત્રીજો। 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે એક પત્તું ખેંચવામાં આવે છે। આ પત્તું કાળી અથવા એકાનું હોવાની સંભાવના શોધો। બરાબર। હવે પ્રશ્ન બીજો એવો છે, કાળીનું ન હોય અને એકાનું પણ ન હોય તેની સંભાવના શોધો। હવે 52 પત્તાના ઢગમાંથી એક પત્તું આપણે પસંદ કરવાનું છે। તો લખીએ દાખલા નંબર 3। 52 પત્તામાંથી एक पत्तू खेंचवामां आवे छे। बराबर। तो सौप्रथम विद्यार्थी मित्रों આપણે n નક્કી કરી લઈએ। n બરાબર 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરીએ છીએ એટલે 52c1 52c1 એટલે n બરાબર કેટલા થશે? 52। ઓકે, ચલો। હવે પ્રશ્ન આપણો પહેલો એવો છે, કાળી અથવા એકો હોવાની સંભાવના શોધો। બરાબર। એટલે અહીંયા આપણે શું કરીશું, કાળીનું પત્તું પસંદ થાય અથવા તો કાળીનું પત્તું ખેંચવામાં આવે એને ઘટના A કહીએ। એકાનું પત્તું ખેંચવામાં આવે એને ઘટના B કહીએ। પછી બંનેને સરવાળાનો નિયમ છે એનાથી ગણતરી કરીએ। તો લઈએ પ્રશ્ન પહેલો। ઘટના A बराबर पसंद थयेलू पत्तू काळीનું હોય। બરાબર। તો એમ આપણે નક્કી કરીએ કાળીના કુલ પત્તા, જો કાળો રંગ નહીં પણ કાળીના પત્તા એટલે કાળો પ્રકાર આપણને કીધો છે। તો એક પ્રકારમાં 13 પત્તા હોય તો 13 કાળીના પત્તામાંથી આપણે એક પત્તું પસંદ કરવાનું છે। તો અહીંયા આપણે લખીશું શું, 13c1 13c1 એટલે શું થઈ જશે? 13 શું થશે? 13। હવે એની સંભાવના શોધી લઈએ। P of A બરાબર m ના છેદમાં n 13/52। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડે છે, પરંતુ આનો ઉપયોગ આપણે સરવાળાના નિયમમાં કરવાનો છે એટલે છેદ ઉડાડતા નથી। એમને એમ 13/52 રવા દઈશું અને આગળ વધીએ। હવે પ્રશ્ન અધૂરો આપણે હતો કે પસંદ થયેલું પત્તું કાળીનું હોય એને ઘટના 1। પછીનો સેન્ટેન્સ એવું છે, કાળી અથવા એકાનું હોય તો घटना B बराबर पसंद थयेलू पत्तू एकाનું હોય। એટલે m બરાબર કુલ એકાના પત્તા 52 પત્તામાં એકા કેટલા હોય છે? 4। એમાંથી આપણે એકની પસંદગી કરવાની છે। એટલે એના માટે શું કરીશું આપણે? 4c1 એટલે m બરાબર કેટલા થઈ જશે? 4। હવે એની સંભાવના શોધી લઈએ। P of B બરાબર
4/52 આ આપણને શું મળ્યું p ઓફ b શું મળ્યું p ઓફ b આ શું મળ્યું p ઓફ a બરાબર હવે આપણે ઘટના a છેદ b કારણ કે આપણે સરવાળાના નિયમમાં શેની જરૂર પડે p ઓફ a p ઓફ b અને p ઓફ a છેદ b a છેદ b શું કે ઘટના a અને b બંને સાથે બને એ ઘટના શું કે પત્તું કાળીનું હોય ઘટના b શું કે પત્તું એકાનું હોય તો a છેદ b એટલે શું થાય કે પત્તું પસંદ થયેલું પત્તું કાળીના એકાનું હોય બરાબર તો હવે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે કાળીનો એકો એક જ હોય કાળીનો એકો એક જ હોય તો m બરાબર કેટલા થઈ જશે 1 1c1 એટલે 1 થશે બરાબર હવે એની પ્રોબેબિલિટી p ઓફ a છેદ b બરાબર m ના છેદમાં n એટલે 1 ના છેદમાં 52 બરાબર હવે આપણો પ્રશ્ન જે મુખ્ય હતો એ ઘટના a યોગ b બરાબર પ્રશ્ન પહેલો આપણો અહીંયા a યોગ b બરાબર પત્તું કાળીનું હોય અથવા પત્તું એકાનું હોય બરાબર તો a યોગ b શું થશે p ઓફ a યોગ b બરાબર સરવાળાનો નિયમ વિદ્યાર્થી મિત્રો p ઓફ a પ્લસ p ઓફ b માઈનસ p ઓફ a છેદ b p ઓફ a બરાબર આપણને કેટલા મળ્યા હતા કે p ઓફ a બરાબર 13/52 વત્તા p ઓફ b બરાબર 4/52 અને p ઓફ a છેદ b બરાબર 1/52 બરાબર ચલો જુઓ અહીંયા આ બંનેનો સરવાળો કરવાનો છે એમાંથી આ સબસ્ટ્રેક્ટ કરવાનું છે તો અહીંયા જો ત્રણેયના છેદ સરખા છે એટલે માત્ર અંશનો સરવાળો બાદબાકી કરી નાખશું અહીંયા બધે આપણે અહીં છેદ એટલે જ નહોતા અડ્યા કે છેદ બધાયનો કેવો રહે સરખો રહે એટલે સીધો સરવાળો બાદબાકી થઈ જાય માટે p ઓફ a યોગ b બરાબર 13 ને 4 17માંથી 1 બાદ કરીએ એટલે 16 ના છેદમાં 52 એટલે શું થશે 4 4 16 અને 13 4 52 બરાબર એટલે 4 ના છેદમાં 13 આ આપણું પત્તું કાળીનું હોય અથવા એકાનું હોય એની સંભાવના 4 ના છેદમાં 13 થાય હવે જો આગળ બીજો પ્રશ્ન છે બરાબર પહેલા આટલું લખી લો પછી આપણે પ્રશ્ન બીજો લઈએ પ્રશ્ન બીજો એવું છે કે પત્તું કાળીનું ન હોય અને એકાનું પણ ન હોય એટલે કે ઘટના a પણ ન બને અને ઘટના b પણ ન બને એટલે શું થશે a ડેશ છેદ b ડેશ શોધવાનું થશે આપણો પ્રશ્ન શું થશે બીજો a ડેશ છેદ b ડેશ ચલો પહેલા આટલું ઝડપથી લખી લો પછી પ્રશ્ન બીજો લઈએ
ચલો લખાઈ ગયું બરાબર. ચલો આ રફ કરીએ છીએ આપણે. પ્રશ્ન બીજો આપણે લઈ લઈએ છીએ. આ અહીંયા છે, અહીંયા પ્રશ્ન બીજો લઈ લઈએ. જો હવે પ્રશ્ન બીજો. પ્રશ્ન બીજામાં આપણને શું કીધું છે? પત્તું કાળીનું ન હોય અને પત્તું એકાનું પણ ન હોય. બરાબર. એટલે ઘટના એ શું હતું? પત્તું કાળીનું હોય. હવે આ બીજા પ્રશ્નમાં શું કહે છે? પત્તું કાળીનું ન હોય. એટલે આપણે પ્રશ્ન પહેલામાં જે ઘટના એ હતી એને નેગેટિવ બનાવેલી છે, એટલે કે એની થઈ ગઈ પૂરક ઘટના. શું થઈ ગઈ? પૂરક ઘટના. એટલે કે એ ડેશ. પત્તું કાળીનું ન હોય એટલે એ ડેશ. પત્તું એકાનું હોય એટલે આપણે શું કીધું? બી. હવે એકાનું ન હોય એટલે આનું શું થઈ જાય? પૂરક ઘટના એટલે કે બી ડેશ. એટલે કે એ ડેશ છેદ બી ડેશ. આપણો બીજો પ્રશ્ન શું થશે? એ ડેશ છેદ બી ડેશ. પત્તું કાળીનું ન હોય અને એકાનું પણ ન હોય. બરાબર. તો પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. વિદ્યાર્થી મિત્રો, આપણે પરિણામ સમજાવ્યા ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે બંને ઉપર ડેશ હોય, બંને ઘટનાઓ ઉપર, ત્યારે સૌપ્રથમ બંને વચ્ચે જો છેદ હોય તો યોગ કરી નાખો અને યોગ હોય તો છેદ કરી નાખો. અહીં તમને શું આપેલું છે? છેદ. તો હવે તમે શું કરી નાખશો? એનો યોગ. અને આ ડેશ છે એ ડેશ ક્યાં લઈ લેવાની છે? બ્રેકેટની ઉપર. એટલે તમારો પ્રશ્ન શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? આવો થઈ જશે. પી ઓફ એ ડેશ છેદ બી ડેશ. આવો આપણો પ્રશ્ન છે. હવે આ છેદનો આપણે યોગ કરી નાખવાનો. આ ડેશ છે બ્રેકેટની ઉપર લઈ લેવાનો. એટલે આપણો પ્રશ્ન થાય પી ઓફ એ છેદનો યોગ કર્યો એટલે એ યોગ બી, અને આ ડેશ ક્યાં આવી ગઈ? બ્રેકેટની ઉપર. એટલે શું થઈ ગયું આપણું હવે? પી ઓફ એ યોગ બી ડેશ. એટલે કે એ યોગ બી ની પૂરક ઘટના. તો એ યોગ બી આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો. એ યોગ બી આપણી પાસે છે. તો કે હા, એ યોગ બી આપણે શોધેલું છે. એના ઉપરથી જ સીધું લઈ લઈએ આપણે. એ યોગ બી ડેશ બરાબર શું થઈ જશે? 1 માઈનસ પી ઓફ એ યોગ બી. કોઈ પણ ઘટનાની પૂરક ઘટના શોધવી હોય એટલે 1 માઈનસ કરી દો. 1 માંથી એ ઘટનાની પ્રોબેબિલિટી માઈનસ કરી દો એટલે તમને મળી જશે એની પૂરક ઘટના. એટલે એ યોગ બી ડેશ નું સૂત્ર શું થાય? એ યોગ બી ડેશ બરાબર 1 માઈનસ પી ઓફ એ યોગ બી. હવે અહીંયા 1 માઈનસ પી ઓફ એ યોગ બી આપણને કેટલું મળ્યું છે? આ પી ઓફ એ યોગ બી 4/13. એટલે આ 4/13. હવે અહીંયા 13 લસા તરીકે લઈશું તો સીધો પી ઓફ એ યોગ બી ડેશ બરાબર એ યોગ બી ડેશ બરાબર 13 માંથી 4 બાદ કરી નાખો એટલે ત્યાં થઈ જશે 9. 9/13 આપણો આન્સર. 9/13 આપણો આન્સર. તો આ થઈ ગયું એક પણ પત્તું કાળીનું ન હોય અને એકાનું પણ ન હોય એની સંભાવના. ચલો ઝડપથી આ લખી લેશો, પછી આગળ નવો દાખલો લઈએ.
ચલો લખાઈ ગયું. હવે આગળ વધીએ. જો હવે દાખલા નંબર 4. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય તે ઘટનાની સંભાવના શોધો. દાખલા નંબર 4. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યા માંથી એક સંખ્યા પસંદ કરવી. એક સંખ્યા પસંદ કરવી. બરાબર. ચલો હવે આપણે શું કીધું છે? 100 પ્રાકૃતિક સંખ્યામાંથી 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યામાંથી એક સંખ્યા પસંદ કરવાની છે. તો સૌપ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો n નક્કી કરી લઈએ. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યા એટલે u શું થાય? પહેલા તો આપણે u લખી નાખીએ. u શું થાય? તો કે 1 2 3 4 5 એવી રીતના 100 થશે. એટલે n બરાબર શું થશે? તો કે આ 100 માંથી એક સંખ્યા પસંદ કરી એટલે n બરાબર 100c1 એટલે n બરાબર 100. n બરાબર કેટલા થઈ જશે? 100. હવે આપણો પ્રશ્ન છે કે આની પહેલાનો જે ત્રીજો દાખલો આપણે ગણ્યો એની જેમ જ તે પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય. પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક એટલે પ્રશ્નના આપણે બે ભાગ પાડી દઈશું. 3 ની ગુણક હોય એને ઘટના a કહી દઈએ, 5 ની ગુણક હોય એને ઘટના b કહી દઈએ. તો લખીએ ઘટના a બરાબર ઘટના a બરાબર પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય. બરાબર. 3 ની ગુણક 3 ની ગુણક એટલે વિદ્યાર્થી મિત્રો કેવી આવે ઘટના ના ઘટકો? તો કે આપણે આવા દાખલા આવી ગયા છે 3 6 9 12 એમ છેલ્લી સંખ્યા કઈ છે? તો કે 100. 100 ને આપણે 3 વડે ભાગી શકીએ ના. બરાબર. તો એના પહેલાની કઈ હતી? તો કે 99. 99 ને 3 વડે ભાગી શકશું? તો કે હા. તો છેલ્લે અહીંયા આવશે 99. હવે આપણે m નક્કી કરવો છે વિદ્યાર્થી મિત્રો. તો m બરાબર શું થશે? તો કે m બરાબર અહીંયા છેલ્લી સંખ્યા કેટલી આવી? 99 અને કેટલાથી ભાગ્યા? 3 થી. એટલે 99 ના છેદમાં 3 એટલે m બરાબર 33. m બરાબર 33. હવે આપણે શોધી લઈએ p ઓફ a. હવે શોધી લઈએ p ઓફ a બરાબર m ના છેદમાં n એટલે 33 ના છેદમાં 100. આ થઈ ગયું p ઓફ a. હવે અધૂરું વાક્ય અથવા પછીનું એને ઘટના b કહીએ. 3 અથવા 5 ની ગુણક હોય તો લખીએ ઘટના b બરાબર ઘટના b બરાબર પસંદ કરેલી સંખ્યા પસંદ કરેલી સંખ્યા
5 ની ગુણક હોય તો લખીશું ઘટના બી ના ઘટકો 5 5 2 10 5 3 15 એમ ક્યાં સુધી આવશે તો કે છેલ્લી સંખ્યા કઈ છેલ્લી સંખ્યા 100 100 ભાગ્યા 5 કરીશું થશે તો કે 100 ભાગ્યા 5 એટલે 20 બરાબર તો અહીંયા છેલ્લી સંખ્યા આવશે 100 બરાબર હવે આપણે m નક્કી કરી લઈએ m બરાબર સૌથી છેલ્લી સંખ્યા 100 100 ભાગ્યા 5 એટલે m બરાબર 20 હવે p of b શોધી લઈએ p of b બરાબર m ના છેદમાં n એટલે 20 ના છેદમાં 100 અગાઉના દાખલામાં મેં વાત કરી હતી m આનો છેદ ઉડાડવાનો નહીં એમને એમ રવા દઈશું બરાબર હવે ઘટના a છેદ b ઘટના a છેદ b બરાબર પસંદ કરેલી સંખ્યા 3 અને 5 ની ગુણક હોય 3 અને 5 ની ગુણક હોય એટલે એના ઘટકો કયા કયા આવશે તો કે a છેદ b ને આપણે જો ઘટક લખીએ તો a છેદ b બરાબર શું આવશે તો કે આ બંનેનો ગુણાકાર કરનારો 3 અને 5 નો ગુણાકાર 3 5 15 તો આ 15 15 2 30 15 3 45 તો એવી રીતે સૌથી છેલ્લી સંખ્યા કઈ છે 100 તો 100 ને 15 થી ભગાય છે તો કે ના પછી 99 ને 15 થી ભગાય છે તો કે ના તો 95 ને 15 થી ભગાય છે તો કે હા સોરી 95 ને 15 થી ભગાય છે તો કે ના તો એનાથી એક એક સ્ટેપ આગળ વધતા જઈએ આપણે કઈ સંખ્યાને 15 થી ભગાશે બરાબર તો 98 નહીં 99 નહીં 97 નહીં 96 નહીં બરાબર પછી 95 નહીં 94 નહીં 93 નહીં ભગાય 92 ને નહીં ભગાય 91 ને નહીં અને 90 ને તો 90 ને આપણે ભાગી શકશું બરાબર તો છેલ્લી સંખ્યા આપણી કઈ આવશે 90 બરાબર હવે m બરાબર 90 ભાગ્યા 15 m બરાબર 6 હવે એની પ્રોબેબિલિટી p ઓફ a છેદ b બરાબર m ના છેદમાં n 6 ના છેદમાં 100 બરાબર હવે આપણો પ્રશ્ન લઈ લઈએ આપણે શું છે આપણો પ્રશ્ન જો ઘટના a યોગ b બરાબર પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય બરાબર ચલો હવે આપણો પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી મિત્રો કે પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય એટલે a યોગ b હવે એની સરવાળાનું સૂત્ર p ઓફ a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઈનસ p ઓફ a છેદ b p ઓફ a બરાબર કેટલા આપણને મળ્યા હતા 33 ના છેદમાં 100 તો લખીએ 33 ના છેદમાં 100 પ્લસ p ઓફ b 20 ના છેદમાં 100 અને માઈનસ p ઓફ a છેદ b 6 ના છેદમાં 100 માટે p ઓફ a યોગ b બરાબર હવે 33 બધી જગ્યાએ જો છેદમાં 100 છે એટલે અંશનો સરવાળો બાદબાકી કરી નાખીએ બરાબર
33 વત્તા 20 માઇનસ 6 કરો બરાબર ચલો ઝડપથી જો કેટલા આવશે ત્યાં 47 આવશે 33 ને 20 53 માંથી 6 જશે તો 47 ના છેદમાં 100 બરાબર આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર પસંદ કરેલી સંખ્યા 3 અથવા 5 ની ગુણક હોય તેની સંભાવના 47 ના છેદમાં 100 થાય બરાબર ચલો હવે ઝડપથી આ લખી લેશો બરાબર પછી આપણે આગળનો દાખલો લઈએ ઓકે ચલો જલ્દી લખી નાખો ચલો લખાઈ ગયું હવે આગળ વધીએ આપણે દાખલા નંબર 5 બે સમતોલ પાસા એકસાથે ઉછાળવામાં આવે છે બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય તેની સંભાવના શોધો બરાબર ચલો હવે 2 અથવા 3 નો ગુણક હોય એની આપણે સંભાવના શોધવાની છે દાખલા નંબર 5 2 समतोल पासा एक साथे उछाळवा बराबर સૌપ્રથમ આપણે એના માટે u લખી નાખીએ u ની કોઈ જરૂરિયાત નથી વિદ્યાર્થી મિત્રો પણ આપણને શું પ્રશ્નમાં કીધું છે અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય એના ઘટકો આપણે લખવાના થશે અથવા તો લખીશું નહીં તો ગણવા પડશે તો એ ગણવા માટે જો આપણે u લખેલો હશે ને તો ઝડપથી આપણને એ મળી શકશે માટે આપણે u લખીએ છીએ બે સમતોલ પાસા એક સાથે ઉછાળવાનો u બરાબર શું થશે 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6 એવી રીતે 2 1 2 2 3 2 4 2 5 અને 2 6 એના પછી 3 1 3 2 3 3 3 4 3 5 અને 3 6
એના પછી 4 1 4 2 4 3 4 4 4 5 અને 4 6 એના પછી 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 એના પછી 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 એ માટે અહીંયા n બરાબર કેટલા થઈ જશે 36. હવે આપણે આપણા પ્રશ્નમાં આગળ વધવાનું છે. જો શું કીધું છે, બંને પાસા પર મળતા અંકનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય. વિદ્યાર્થી મિત્રો, અથવા પહેલાનું વાક્ય છે એને ઘટના a કહી દઈએ અથવા પછીનું વાક્ય છે એને ઘટના b કહી દઈએ. તો લખીએ ઘટના a બરાબર પસંદ કરે. શું કીધું છે આપણને પસંદ કરવાનું? વાક્ય રચના શું કીધી છે? ઘટના a બરાબર પસંદ કરેલા અંકોનો સરવાળો, સોરી પાસા પર મળતા છે, બંને પાસા પર એવું કીધું છે ને, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 2 નો ગુણક હોય. 2 નો ગુણક હોય. 2 નો ગુણક હોય. હવે વિદ્યાર્થી મિત્રો 2 નો ગુણક હોય એટલે આપણે કેવા ઘટક લખવાના? તો કે 2 નો ગુણક હોય એટલે સરવાળો કેટલો થાય? તો કે સરવાળો 2 4 6 8 10 12 થાય તેવા પરિણામ અથવા ઘટકો. બરાબર? સરવાળો 2 થાય તો એ ઘટના એને સાનુકૂળ પરિણામ કહેવાશે. સરવાળો 4 થાય, આ બધા આપણે ઘટના એના ઘટકો છે. તો આપણે લખીએ સરવાળો પહેલા તો 2 થાય એવો ઘટક એક જ છે, 1 1. એના પછી સરવાળો 4 થાય એવું 1 3. એના પછી સરવાળો અહીંયા કેટલો થશે? 5 ને 1 6 1 5. પછી અહીંયા આવશે કે ના? 2 1 ને 6 7. પછી 2 ને 1 3 નહીં આવે, 2 2 આવશે, 2 2. એના પછી 2 3 આવશે ના, 2 4 આવશે, 2 4. એના પછી 2 5 આવશે ના, 2 6 આવશે, 2 6. એના પછી 3 ને 1 4 તો આવશે 3 1. પછી 3 2 નહીં આવે, 3 3 3 3 3 4 નહીં આવે, 3 5 3 5 3 6 નહીં આવે, 4 1 નહીં આવે, 4 2 4 2 4 3 નહીં આવે, 4 4 આવશે, 4 4 4 5 નહીં, 4 6 4 6. પછી 5 1 5 1. પછી 5 2 નહીં, 5 3 5 3. પછી 5 4 નહીં, 5 5. પછી 5 6 નહીં, 6 1 નહીં, 6 2 6 2. બરાબર? પછી 6 3 નહીં, 6 4 6 4. પછી 6 6 5 નહીં આવે, 6 5 11. પછી આવશે 6 6. બરાબર? પૂરું. હવે આપણા ઘટકો ગણી લઈએ એટલે આપણને શું મળી જશે? m. m બરાબર કેટલા થઈ જશે? 5 3 15 ને 3 18. m બરાબર 18. હવે એની સંભાવના p ઓફ a બરાબર m ના છેદમાં n 18 ના છેદમાં 36. અહીંયા આપણે છેદ ઉડાડવાનો નથી. બરાબર? ચલો હવે પછી
વાક્ય છે એને ઘટના બી કહી દઈએ. ઘટના બી બરાબર શું છે? પાસા, બંને પાસા પર મળતા અંકોનો, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 5 નો ગુણાંક હોય. બરાબર, 5 નો ગુણાંક હોય. હવે 5 નો ગુણાંક એટલે કેવા ઘટક આવે? તો કે 5 નો ગુણાંક એટલે 5 10. બરાબર, 5 અને 10 બે જ આવશે ને? 5 અને 10 અહીંયા કેમ સરવાળો 2 4 6 8 10 12 થાય. એવી રીતે 5 નો ગુણાંક એટલે બે જ સંખ્યા આવે. કઈ સંખ્યા બે આવે? તો કે 5 નો ગુણાંક હોય. જોઈ લઈએ એક મિનિટ. 5 નો નહીં, 3 નો ગુણાંક હોય. સરવાળો 2 અથવા 3 નો ગુણાંક હોય. 2 અથવા 3 નો ગુણાંક એટલે 3 નો ગુણાંક હોય એને ઘટના બી કીધી. માય મિસ્ટેક છે અહીંયા. જો બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 3 નો ગુણાંક હોય એટલે સરવાળો કેટલો થાય? કે સરવાળો 3 થાય. 3 3 6, 3 3 9 અને 3 4 12 થાય. તેવા પરિણામો. બરાબર, તો લખીશું આપણે ઘટના બીના ઘટકો. સરવાળો 3 થાય એવો ઘટક પહેલા અહીંથી લઈએ 1 2. બરાબર, પછી 1 3 નહીં આવે, 1 4 નહીં, 1 5 આવશે. 1 5, પછી 1 6 નહીં આવે, 2 1 આવશે. પછી 2 2 નહીં, 2 3 નહીં, 2 4 આવશે. પછી 2 5 નહીં, 2 6 નહીં, 3 1 નહીં, 3 2 નહીં, 3 3 આવશે. એના પછી 3 4 નહીં, 3 5 નહીં, 3 6 આવશે. પછી એવી જ રીતે 4 1 નહીં, 4 2 આવશે. એના પછી 4 3 નહીં, 4 4 નહીં, 4 5 આવશે. બરાબર, પછી 4 6 નહીં આવે, પછી 5 1 આવશે. 5 2 નહીં, 5 3 નહીં, 5 4 આવશે. એના પછી 5 5 નહીં, 5 6 નહીં, 6 1 નહીં, 6 2 નહીં, 6 3 આવશે. પછી 6 4 નહીં, 6 5 નહીં, 6 6 આવશે. જો તો ટોટલ આપણા ઘટકો, આપણા સાનુકૂળ પરિણામો કેટલા થઈ ગયા? તો કે 1 2 3 4 5 ને 5 10 ને 2 12. બરાબર, ચલો હવે આપણે લઈ લઈએ માટે m બરાબર 12, p ઓફ b બરાબર m ના છેદમાં n 12 ના છેદમાં 36. હવે ઘટના a છેદ b બરાબર બંને પાસા પર મળતા, બંને પાસા પર મળતા અંકોનો સરવાળો કોનો? તો કે 2 ગુણ્યા 3, 2 અને 3 બંનેનો ગુણાંક. હવે બંનેનો ગુણાંક એટલે શું? તો કે સરવાળો 2 3 6 6 થાય ને 6 થાય અને 12 થાય. 6 12 થાય તેવા પરિણામ. તો આપણે લખી નાખીએ સરવાળો 6 થાય અથવા તો સરવાળો 12 થાય એવા પરિણામો કયા કયા છે આપણે જોતા જઈએ. સૌપ્રથમ આવશે અહીંયા 1 5,
a છેદ b 1 5 પછી એકે નહીં આવે પછી અહીંયા 6 સરવાળો થાય ઘટક આવશે 2 4 એના પછી આવશે 3 3 બરાબર 3 3 એના પછી આવશે 4 2 એના પછી આવશે જો આપણે 6 અને 12 થયો એટલે 4 2 પછી કશું નહીં આવે પછી આવશે 5 1 એના પછી કેટલા આવશે 5 1 પછી જોશો કેટલા આવે છે જુઓ તો 5 1 એટલે 6 પછી 6 ની લાઈનમાં 6 માટે m બરાબર કેટલા થઈ ગયા 6 p ઓફ a છેદ b બરાબર m ના છેદમાં n 6 ના છેદમાં 36 બરાબર હવે આપણો પ્રશ્ન મૂળ પ્રશ્ન ઘટના a યોગ b બરાબર શું કીધું તો બંને પાસા પર મળતા અંકનો સરવાળો બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 2 અથવા 3 ગુણક હોય લખીશું સૂત્ર આપણે p ઓફ a યોગ b બરાબર p ઓફ a પ્લસ p ઓફ b માઈનસ p ઓફ a છેદ b p ઓફ a બરાબર આપણને કેટલા મળ્યા હતા 18 ના છેદમાં 36 પ્લસ p ઓફ b બરાબર કેટલા મળ્યા હતા 12 ના છેદમાં 36 માઈનસ p ઓફ a છેદ b બરાબર કેટલા મળ્યા 6 ના છેદમાં 36 બરાબર હવે અહીંયા આપણે સરવાળો બાદબાકી કરી નાખીએ 18 ને 12 નો સરવાળો કરીએ એટલે 30 થશે બરાબર 30 માંથી 6 જશે તો 24 માટે યોગ a યોગ b બરાબર 24 ના છેદમાં 36 એટલે 6 4 24 અને 6 6 36 2 ના છેદમાં 3 એની સંભાવના થશે બરાબર જોઈ લો એનો શું કીધું તો પ્રશ્ન આપણો બંને પાસા પર મળતા અંકોનો સરવાળો 2 અથવા 3 નો ગુણક હોય એની સંભાવના 2 ના છેદમાં 3 થાય એ વાક્યમાં જવાબ આપણે લખવાનો ઓકે ચલો અહીંયા આપણો આ દાખલો 5મો પૂરો થઈ ગયો ઝડપથી તમે લખી લેશો ચલો લખાઈ ગયું બરાબર આજે હવે આ વિડિયોમાં આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ સ્વાધ્યાય 1.3 ના દાખલા 5 સુધી રાખીએ છીએ 1 થી 5 દાખલા આપણે પૂરા થઈ ગયા એની સ્વેચ્છાએ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની નેક્સ્ટ વિડિયોમાં આપણે અહીંથી આગળ વધીશું ઓકે ચલો આવજો